પંચમહાલ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડા મળી આવ્યા। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓની ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ ₹10 લાખ લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું। પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણીલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 5 મેના રોજ તેઓની સૂચના મળી હતી કે ગોધરાના પરવડી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઈસમ ગેરરીતિ આચરનાર છે। તેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે સવારે 10 કલાકે પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તુષાર ભટ્ટે પોતે પરીક્ષા સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું। જે બાદ તેઓ પાસે રહેલા 2 ફોનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2 પૈકીના એક મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વોટ્સએપમાં પરશુરામ રોય નામની ચેટમાં 11 વિદ્યાર્થીઓના નામો તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું હતું। જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા તમામ વિગતો વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય નામના ઈસમે મોકલી હોવાનું જણાવ્યું હતું। જે બાદ શિક્ષક વિભાગની ટીમે તુષાર ભટ્ટ નામના ઈસમને અન્ય પરીક્ષાર્થીઓનું પૂછતા યોગ્ય પ્રત્યુત્તર ન આપ્યો હતો, જેથી તેઓના મોબાઈલ ફોનમાં તપાસ કરતા મોબાઈલ ફોનની ગેલેરીમાંથી બોલપેનથી લખેલું નામ, રોલ નંબર તથા થર્મલ લખેલો ફોટો મળી આવ્યો હતો। જે બાબતે પૂછતા જલારામ ગ્રુપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલા સ્કૂલમાં નીટની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના નામ અને રોલ નંબરનું લિસ્ટ છે અને તેઓને પેપર સોલ્વ કરી આપવાનું છે તેવી હકીકત જણાવી હતી। જે બંને લિસ્ટ તથા મોબાઈલ ફોનમાં વોટ્સએપ તેમજ ગેલેરી એપ્લિકેશનમાંથી મળી આવેલા નામ, રોલ નંબર તથા કેન્દ્રના નામ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપવા બેસનાર છે। પરીક્ષામાં વિદ્યાર્થીઓને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મૂકી દેવાના હતા। જે પરીક્ષા પૂર્ણ થાય અને સુપરવાઇઝર પરીક્ષા ખંડમાંથી લેબમાં આવે અને OMR શીટ જમા કર્યા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીઓના જવાબવહીમાં જવાબ લખી આપવાનું હોવાનું જણાવ્યું હતું। તુષાર ભટ્ટે કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવા માટે આરીફ વોરા પાસેથી ₹7 લાખ એડવાન્સ તેમજ પરશુરામ રોય નામના ઈસમ પાસેથી પરીક્ષાર્થી દીઠ ₹10 લાખ લેવાનું નક્કી કરીને કૌભાંડ આચર્યું હતું। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અશોક સામતાણી સાથે નિતેશ સામતાણી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।